આ તો ઘણા દાડા બધા ભેગા છે નહીં? બહુ દાડા એવું ભેગા છે. શું કામકાજ કરો? અમાર તો એક તો પેલું ઘઉં ના દાંતેડા બાતેડા અળાયા એટલે પકડાવા ગયો પાછો બસ સ્ટેન્ડ છે. આ તો એટલે પાછો આવ્યો પાછો લેવા ગયો. હળિયું જ મહી નાખે ને ઓમ થયું આમ અને આમાં પાછું એક દાંતેડું પેલા ખોઈ નાખ્યું. લો શું કરવાનું છે? કેવું છે તમારે લાલજીભાઈ? સારું ને? હાલ તો સારું છે. ખેતરમાં કોમ પટી ગયું છે. હવે એરંડા વેણવાના આવ્યા છે. બે દિવસમાં કંઈક ચાલુ કરવું છે. આમ ઘરે જ બધાને સારું હોય ને? બે છોકરા બધા સારું. અમારા છોકરાને ઠીક નહીં જતું અમને. ઠંડુ ખાધે છોકરા કોઈ ખાઈ લીધું હોય જો. લાવજો ફટાફટ. હા ઘડીક રે ઘડીક રે. ના ના એ ફોન નહીં કરો. ઉભા રે. ફટાફટ લાવજો. ઉભરા આશે ઉભરા. શું કરવું અમારે તો? એટલે લાવજો. જાદુ ફટાફટ પેલો કીધો લ્યો. આ તો ઉભા કરી કોણ ગયું? શું થયું? શું બાનું દુખે? એટલે પેલા ફોન કરજો. ડોક્ટર છે કોઈ ગામમાં? બરાબર હો. ફટાફટ કરો કે લો ના હોત આ મારો ફોન. લાગી ગયો. ફટાફટ ફોન કરજો. હાલો સાહેબ કેટલા હતા? હા તો આ એક છોકરાને કે છાતીમાં દુખે અત્યારમાં આવે. હા તો 10 મિનિટ ખાલી ઉભા રહો. અમારે આવે જલ્દી હેડો. ગાડી હશે નહીં હોય ઘેર પેલા કાળુભાઈ અને કાળુભા તો લઈ ગયા હે. એવું હોય બાર સમજે હેરાય. આ તો ના તમે ઘરે જાઓ. મને સૂચન દવાખાને લઈ જાઓ. લીલાજી હેડો હંગા હેડો. લીલાજી આવું ચંદુ મામુ આવું. ના ના તું ઘેરે બેઠું. હેડો. પણ શું કરવું યાર? શું વસ્તુ બાનું આવીને હવે પડ્યું મારે તો. હવે જે બાજુ થાવું. ના ના એ તો હવે હારવાનો થાય. ચંદુબા શું કીધું? કીધું તને સવારે વાત કરું હો. હું કાળું બાવા જ ના સવારે મિલજી. દવા લાયા? હું દવા લાવે. કશું વધારે નથી ને? ના ના વધારે નથી. પાણી આવજો. પેલું પડી લાવજો બેટી પાણી. ના દીધા થોડો ઉભો કરો ને. થોડો બેઠો કરો. પાણી પી. આસ્તે આસ્તે પી. આવડે પીજી. ચંદુભાઈ મુજો ફોન જતો ને અરે હુઈ રહ્યો તો નસુ બાનો છાતી દુખાવો ઉપડ્યો મને. સારું તો હવે તો મટી જાય. ચંદુભાઈ કે હવે કશું કોમ નહીં મારું. ના કશું નહીં ના બજા. તો હારું હું જઉં તા. તમે યાદ તો નહીં તો આવું હારવાના થાય. તમે યાદ તો નહીં. પણ શું કરવું યાર લીલાજી? તમે જ કહેજો. હવે ડૉક્ટરે 5 લાખ રૂપિયા ખર્ચો કીધો હે તો ઓપરેશન કરવું જ પડશે. હવે 2 લાખ રૂપિયા ડિપોઝિટ હું મૂક્યું તાણે હવે આ છોકરાનો મારે ઈલાજ થાય. તો હાલ મારા ખિજામાં એક રૂપિયો નહીં. હવે તમે વિચારો. હવે આટલું કહે મારા છોકરાને હું હમોથી જ કરી શકું. તો હવે ભગવાન માતાજી કરે એ થાય. હવે આ દુનિયામાં મારું રણી ધણી કોણ થાય? 5 લાખ રૂપિયા ખર્ચો કીધો હતા મને હાલે કોણ કહો? તો તમારે પેલા 3 ભાઈ નહીં. હવે ભાઈઓ નહીં. હવે ટેકો કરે તો સારું જાવું તો પડશે જ ને. હવે જમીને નહીં નકા આખા પાછી કરીને આ છોકરાને આ દવા કરવા છોકરાનું દૂધ જોયું જાતું નહીં.
હવે મારે કરવું શું કહો? આ તો તમે પેલા તમારા ત્રણ ભાઈને તમે ઉચકાવો એ હાલે બીજા પાસે લઈ છોકરાને દવા કરાવો અને આજો થઈ જાય સારું. ના ના, હાલને હાલ જ જવું પડશે. આ મારા છોકરા બીજું આ એની હાલત કેવી થઈ ગઈ. આ ફોજે હું મોતમાં હતું, દવાખાને લઈ જાઉં તું મટી જા. આ અડધી રાતે પાછું પૂછ્યો, મારે કરવું શું અત્યારે? એ તો હવે તમે એક તો લેતા આવો પૈસા અહીંયા પાસેથી તો આ છોકરો તન લગે આરામ લાગે પણ સવારનું તો એનું ઓપરેશન ના, ના, કરાવી વળી. દેવું પડશે. છાતીનો દુખાવો હોય ને એટલે બહુ તાજી કોઈ આપણે જોખમ લીધા જેવી નહીં. મને દવા તો મારે કરાવવી જ પડશે. કશું હતું તમે ત્યાં સુસ્તનથી જેમ સમજ્યો તો હું જવું છું અત્યારે. શું કે હા તો હું જઈને તો જઉં ઘેર. તમે ત્યાં જોવો સુસ્તન સારું કોઈ ફોન હોય ને તો બોલાવજો પા. હાલો સુસ્તન કીધું સારું. સુસ્તન ચાદર ઉઠાડજો. તું ભાઈ બધી હું પેસે જોડે ઓટો મારીને આવું બા. મગનજી, એ મગનજી, મગનજી, શું જરૂર પડી ભાઈ? હું તમને કહું, મારે કાલ છોકરાને પાટણ દવાખાને લઈ જવાનું અને 5 લાખ રૂપિયા ડૉક્ટરે દવાખાને કીધું હોય, 2 લાખ રૂપિયા ડિપોઝિટ મૂકો ને તાણે એનું ઓપરેશન ચાલુ થાય. અને કાલને કાલ ઓપરેશન કરવાનું ડૉક્ટરે કીધું. અને તમને ખબર છે મારો એકનો એક છોકરો છે. તમે ગમે કરો, આખા પાછું કરો, તમે મને કાલ 2 લાખ રૂપિયા છેવટે કરી આલો, તમને હું અઠવાડિયામાં ગમે તો એ લાઈન આલ દઈશ. અને મારા પૈસાનું સેટિંગ નહીં થાય ને તો તમને એ વીકો જમીન છે ને એ હાથી કરીશ. પણ મને પૈસાનું સેટિંગ કરી આલો ગમે નહીં ગમતો. મારે પૈસા ચાલવા નહીં અમુક જાય અને થાય તો હું કરી આવીશ. કરી આલે હોત તો સારું હતું યાર. આ થાય જ નહીં. કપૂ જાય નહીં કપૂર જાય નહીં. હા તું કરી આલે હોત તો બધું સારું દે છોકરાને. હા તો કરી આવીશ. હા રોડ છે પેલા લાલજીભાઈ હશે કે? હા લાલજીભાઈ, ઓ લાલજીભાઈ, બોલો ભાઈ તમારે દરદાર કાપવું પડ્યું? આવો બેહો. બેહો બેહો. હું તમને શું કહું, હા આપણે મને છોકરાને દવાખાને લઈ જવા આપણે બધા ભેગા બેઠા હતા. ને કાલે અત્યારે અમને લઈ જતો ને દવાખાને એ ડૉક્ટરે કીધું કે પાટણ લઈ જવું પડે ને છાતીમાં દુખાવો થાય. અમે ત્યાં હતા. શું કીધું ડૉક્ટરે? બહુ ભયંકર બીમારી છે ને એના કારણે દવાખાને લઈ જવું પડશે. અને પૈસા ડૉક્ટરે વધારી દીધા. કેટલા? 5 લાખ રૂપિયા કીધા ખર્ચા. હા હા. અને 2 લાખ રૂપિયા ડિપોઝિટ મૂકે ને તાણે તો છોકરાની દવા જ થાય. એટલે હું તમારા માટે તમારા ઘેર જમા આવ્યું. મને ગમે કરી મને પૈસાનો તમે ટેકો કરો જે અને ભાઈ મારા જોડે નહીં છોકરા નહીં વહુને દાગીના કરી નાખ્યા. આ લગન છે એટલે. પણ એ બધું સાચું તમારે તો છે ના હોય તો બરાબર છે. હવે તમે મારા પોતાના ભાઈ એમ તમને નહીં. આવતા. તમારી વાત સાચી. આ 2 દાડા રાયરું ભરાવાનું પછી તમને 2 દિવસમાં આલું. પણ મારે કાલ છોકરાને દવાખાને લઈ જાવ હોય હવે 2 દાડા હું તમારા પૈસા લઈને કરું છું કહો. એમ નહીં ભાઈ વાપરો મારી વાત. હા ના ના પાડો. એ બધું સાચું તમે ગમે કરો તો ભેટીએ કે ગમે તે વ્યાજવા તો લઈ આલો. હાલ તો ભાઈ મારે મેન નહીં પડે એવો એમ નહીં. આટલું મારું બોલ એમ નહીં ભાઈ આપણો આજના જોડો માલ મેન નહીં પડે એવો. આ છોકરાને વહુને દાગીના કરી આલ્યા. આ પેલા લગન છે છોકરાને નહીં તમને ખબર ભાઈ. એ સાચું પણ એ હવે તમારે પાછું થયેલા છે. હવે હું આ ચો લઈને ફરું કેજો. હવે મારા જોડે આમ નહીં આમ તો તમને ટેકો કરી દો. આમ ના ના પાડો ભાઈ તમારે. એટલે મેં તમારું કુદાળ કોમ નહીં કર્યું. કર્યું ભાઈ. હાલ મારે ખીચામાં નહીં પૈસા. ઘરમાં પડ્યા હોય તો હાલ દો. તમે ના ના પાડો તમને કરી આલો. હાલ તો નહીં થાય એવા ભાઈ.
હા બરોબર ભગવાન હા. કરું ભાઈ બેહો તા. એમને કોઈ બીજા કોઈ કરે એવા નહીં. તો ભાઈ તમારે તો શું લેવા આવત કહો મને હવે ભગવાન કરે ખરું બેહો તમે ત્યાં હુઈ જો. હારું ચાલ. હાલ નહીં થાય એવા. કમલભાઈ આવો શું કરો? આ વજન ઉભો તો મજામાં આપણો? મેં થોડા કોમથી આવ્યો છું તમારા આગળ. હા બોલો બોલો શું કહું કાંઈ થોડા પૈસા તમે ગમે કરો ને આટલું પૈસાનું સેટિંગ કરી આલો યાર. પૈસાની યાર હમણાં જો મેં જમીને લીધી ટ્રેક્ટરે લાવ્યો ને પણ લીધો હનાવો જો યાર એટલે યાર પૈસાનો જ નહીં મેળાવ્યો. એ બધું સાચું તમે આટલો તમે ખર્ચો કર્યો હોય હવે તમારે કઈ જે થાય થોડા ઘણા કરો. તમને અઠવાડિયે હું પાછા આલું હું બધાની જોડે જઈને આવ્યો. હું ના પાડી કે ચંદુજી વાત સાચી પણ હવે તમે ચીજ ના પાડાવો યાર. હું બધાના જોડે જઈને આવ્યો. તમારા જોડે યાર આશા છે. જો આ પેલા બે ભાઈને ચોખ્ખી મને ના પાડી દીધી કે મારા જોડે પૈસાનું સેટિંગ થાય એમ બધું હું કરું છું કહો. હવે તમે ગમે કરો યાર થોડા તો વધતા તો કરી આલો મને. મારા ભાઈ હું તમને ના નહીં પાડ્યો પણ આમ યાર હવે એવી આમ ખર્ચ થઈ ગયા યાર. પેલા જો મગનજી જોડે પૈસા તો મને ચોખ્ખી ના પાડ કે મારે થાય એમ જ ના. અને આ પેલા રાજજીભાઈ એમ કે હું તમને 2 દાડા ચડાવું 2 દાડાથી મારા પૈસા કરવાના છું તમે. આપણે જોડે રહ્યો એટલે આપણે હું ટ્રેક્ટર લાવ્યો ખબર છે ને હમણાં જમીન દઈએ કોઈ કહો તમે યાર ભાઈ ખોટી ને કાલે આવવાનો ના રહો. સારું કરો તને ભાઈ બેહો. જોઈ લીધા ભાઈ કેવા સમયનું ભાઈઓ કોમ આવે ને નહીં આવતા. ત્યાં મારી બેટી આ ગાયો હેરાન કર કરે છે અને ઘરની મોરે જ પોટલા મેલે છે. એટલે ચંદુભાઈ એ ચંદુભાઈ બોલો તરત તો આવી તો બેઠા છે ઘેર જઈને સુઈ જો. પણ શું કરું યાર આ તો તમે મને તો કદાચ ખરાબ થઈને ભાઈને હું એક કાઢો ટેકો કરશે. તમે જુઓ તો હું ગયો મારા કઈને કઈ ભાઈએ જોડે ગયો પણ એકને એમ ના કીધું કે સારું ભાઈ ચિંતા ના કરો અમે ટેકો કરશું. હવે તમે વિચારો એના જોડે ઘણા જોડે પૈસા નહીં આ રાજ્યભાઈ જોડે પૈસા નહીં એમ કાંઈ તો લોટ પૈસા પણ મને એમ ના કીધું કે હું ટેકો કરીશ. મારા છોકરાના મારા દાગીના કરાવવાના હે થોડા કરાયા કે કરાવવાના પણ હાલ મારા જોડે પૈસા નહીં. અને પેલા મગર ભાઈએ ચૂકી ના પાડી અને પેલા આચમન ભાઈ કે મેં જમીન લીધી અને આ લાવ્યો ટ્રેક્ટર લાવ્યો છોકરાનું હું તો મારા છોકરા પર દોડાઈ જીવ ના મળ્યો મારે કરવું શું કહેવું. હવે તમે રોશો નહીં રોશો નહીં ને હું તો તમે રહ્યા ને અત્યારે તમે ઘેર જઈને સુઈ જો. તો હું તમને દુકાનથી હું કાલ સવારે ઓપરેશન કરાવવાનું પાટણ લઈ જવાનું. કાલ સવારે વહેલા તો છોકરા લઈ જાવ પડે. એ તો તમે જતા રહેજો પાટણ. એ તમે મને ફોન ઉપર કહી દેજો કે હું આ રીતે દવાખાને છું એટલે હું તમને 2 લાખ રૂપિયા સુધા લઈને આવતો તમારા છોકરાને કોઈ નહીં થવા દે. ચિંતા ના કરો. તમે છોકરાની હાલત જોઈએ છોકરો એ તો હાલતમાં આપણે તમે દવાખાના તમને ખબર એ તો મને બધી ખબર છે. ડૉક્ટરે કીધું તાર હું જોડે જતો તો પછી એમાં આપણે તમે જતા રહેજો વહેલા. પછી તમતાર હું 9 વાગ્યાનો વ્યાજવા પૈસા લાવીને આવી. અંદર પૈસા ના તમે મારો હાથ ના દોરો. પૈસામાં ચિંતા ના કરો હું અઠવાડિયામાં ગમે કંઈ તમારે હું તમારા પૈસા આપી દઉં. તો મારા ભાઈને તો આ બધું મારા ખાલી છોકરાનું પતી જાય ને પછી એની વાત. એમ નહીં તમતાર હું એ તમને મહિનાનો વાયદો કરી નાખીશ. તમતાર પછી તમારા અઠવાડિયે મહિને થાય ને તો કોઈ વધો ના રહે. તમે અત્યારે જઈને તમે કોઈ જજો લોડજો ઉઠજો જલ્દી ઉઠો. તમે આ જુઓ તમે હાથ ના દોરવાના હોય. કેટલો યાર છે હવે મારા છોકરાની એમ દવા એ તો તમે જઈને સુઈ જો. તમતા તમે ઘેર જઈને તમને સુઈ જો. એ તો હું વહેલા 9 વાગે આવી જઈશ. તમે ખાલી ફોન કરીને તમે મને કહી દેજો કે ક્યાં દવાખાને હો. હા તો હું જઉં હવે ઘેર. હા. લીલાજી આટલો ટેકો કરે ને તો બસ ઘણું થઈ ગયું. ભાઈઓની તો આ ખબર પડી આ ભાઈઓ થઈને ભાઈઓ છે આટલા પૈસા પણ એકદમ એવું ના હોતું કે લાઈ હું છોકરાનું છે તે ટેકો કરું. હા મારું 500 પાટણ હા.